નમસ્કાર, હું છું દીપાલી. નજર કરીએ સમાચાર ઉપર. તો અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનના 3 કોન્સ્ટેબલ સહિત 4 લોકો સામે ગુનો નોંધાયો છે. પોલીસે ધાક ધમકી આપી બળજબરીથી સહી કરાવી હોવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. યુવક પોતાનું મકાન ખાલી ન કરતો હોવાથી તેના ઉપર દબાણ કર્યાનો આરોપ લગાવી બળજબરીથી કાગળ પર સહી કરાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 3 પોલીસકર્મીઓ સામે આ ગુનો નોંધાયો છે. વિગતો મેળવીએ સંવાદદાતા મિહિર સોની પાસેથી. મિહિર, આખો મામલો શું છે અને જે પોલીસકર્મીઓ સામે આ ગુનો નોંધાયો છે, શું કાર્યવાહી હાથ ધરવામાં આવી? દીપાલી, કાગડાપીઠ પાસે આવેલ નારાયણ મુખીની ચાલી છે, તેમાં એક શખ્સે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ તે ચાલીમાં રહેતા એક શખ્સે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી કે જે એટ્રોસિટીની ફરિયાદ છે તે તદ્દન ખોટી છે અને આ જે ચાલી છે તેની જગ્યા એક માલિકના જે ડેવલપ માટે આપી હતી, એટલે કે બિલ્ડર સાથે તે લોકોએ ક્યાંક ને ક્યાંક ખોટી ફરિયાદ કરાવી હતી, જેને આધારે ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ ધ્યાન ઉપર આવ્યું હતું અને તે બાદ તપાસ કરતા આની અંદર જે ખોટી ફરિયાદ કરાવી હતી તે ફરિયાદી અને 3 પોલીસ કર્મચારી સંડોવણી સામે આવી હતી. એટલે હાલ કાકડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મી અને એક આ ફરિયાદી એટલે કે 4 લોકો વિરુદ્ધ અત્યારે હાલ ચીટિંગની અને જે બળજબરીપૂર્વક જે સહી કરાવી દેવી જે દસ્તાવેજો ઉપર તેની કલમો નોંધી અને અત્યારે હાલ તપાસ શરૂ કરી છે. જી મિહિર, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ કે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના 3 પોલીસ કોન્સ્ટેબલ સહિત ખોટી ફરિયાદ નોંધાવનાર જે ફરિયાદી છે તેની સામે પણ હવે ગુનો નોંધવામાં આવ્યો છે અને યુવક પાસે કાગળ પર બળજબરીથી સહી કરાવાઈ હોવાનો આરોપ પણ લાગ્યો છે.